ડીજીપી વિકાસ સહાય નાઓ આદેશના પગલે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સૂચના અનુસાર અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ અઠવાડિયા સુધી ડ્રાઈવ ચાલશે। અમરેલી શહેરમાં જુદી જુદી શાળાઓ જેવી કે પટેલ સંકુલ, ચાઇલ્ડ કેર, સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ટ્રાફિક પોલીસની ભૂમિકામાં જોવા મળ્યા। અમરેલીના સિનિયર સિટીઝન પાર્ક ખાતે વાહન ચાલકોને ટ્રાફિક નિયમના પાઠ ભણાવવામાં આવ્યા હતા। વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે સતત પોલીસ વિભાગ નવતર પ્રયોગ હાથ ધરી રહ્યું છે। આજ રોજ અમરેલીમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક શાળાના વિદ્યાર્થીઓને સાથે રાખીને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરવામાં આવ્યા હતા। અઠવાડિયા સુધી અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ જિલ્લાની તમામ શાળાની બહાર ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ હાથ ધરનાર છે। અમરેલીના સેન્ટર પોઈન્ટ સિનિયર સિટીઝન સર્કલ નજીક આવેલ એક શાળાના વિદ્યાર્થીઓએ આજ રોજ ટ્રાફિક પોલીસ જવાનની ભૂમિકા ભજવી હતી। આજે વિદ્યાર્થીઓ પોલીસ સાથે ઊભા રહી પોઈન્ટ પર ઊભા રહીને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને રોકીને તેમને ટ્રાફિકના નિયમોથી અવગત કરાવી રહ્યા હતા। આ મામલે અમરેલી જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ એસ.જે. બરવાડિયા જણાવ્યું હતું કે ડીજીપીના આદેશના પગલે આખા રાજ્યમાં ડ્રાઈવ હાથ ધરાઈ છે। આજે તારીખ 1 એપ્રિલથી તારીખ 7 એપ્રિલ સુધી અમરેલી જિલ્લામાં આવેલ તમામ શાળાની બહાર સ્થાનિક પોલીસની મદદથી આ ડ્રાઈવ યોજાશે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ ટ્રાફિક જવાનની ભૂમિકામાં રહેશે। વિદ્યાર્થીઓ પ્રત્યે સૌને સહાનુભૂતિ હોય છે। વિદ્યાર્થીઓથી પ્રેરણા લઈને મોટેરાઓ શીખ લેશે અને જો વિદ્યાર્થીઓ કદાચ ટ્રાફિક નિયમો સમજાવશે તો વાહન ચાલકો સમજશે તેવા એક વિચાર સાથે આ ડ્રાઈવ હાથ ધરાઈ છે। આજે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ડ્રાઈવમાં ભાગ લીધો હતો અને વાહન ચાલકોએ પણ જાણે કે તેમના નિયમોને સ્વીકાર્યા હોય તેવા હાવભાવ જણાઈ આવતા હતા। આજે રેસ ડ્રાઇવિંગના કારણે કેટલાક યુવાઓ સ્ટન્ટ કરવા માટે પોતાનો તથા નિર્દોષ રાહદારીઓનો જીવ જોખમમાં મૂકતા હોવાના કેટલાક બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે, જેથી જો શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અત્યારથી જ નિયમોથી અવગત બનશે તો આવતીકાલે કોલેજ, નોકરી ધંધાએ જતા વખતે જોખમકારક રીતે વાહન ચલાવીને કોઈનો જીવ જોખમમાં નહીં મૂકે। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી, અમરેલી।